પ્રાપ્ત થઈ રહ્યા છે। લોકસભાની ચૂંટણીની તૈયારીઓને લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે। ભાજપ પ્રદેશ પ્રભારી ઓમ માથુર આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસ પર છે અને આ 3 દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન ઓમ માથુર વિવિધ કાર્યક્રમો અને કમલમ પર બેઠકો પણ યોજશે, જેમાં આગામી ગુજરાતની લોકસભાની 26 બેઠકોની રાજકીય સ્થિતિ અને 26 બેઠકો પર જીતની સંભાવનાઓ પર ચર્ચા થશે। 27 જાન્યુઆરીના રોજ ઓમ માથુર રાધનપુરમાં યુવા મોરચાના સંમેલનમાં હાજરી આપશે। મહેસાણાના બહુચરાજીમાં જોટાણા અને બહુચરાજી મંડળોની મંડળમાં બેઠકમાં પણ ઉપસ્થિત રહેશે। 28 જાન્યુઆરીના રોજ પ્રદેશ ભાજપ કાર્યાલય પર પ્રદેશ આગેવાનો સાથે બેઠક કરીને વિવિધ કાર્યક્રમોના ઇન્ચાર્જ સાથે બેઠકો કરશે અને ચર્ચા વિચારણા કરવામાં આવશે। તો જેમ જેમ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ આગળ વધી રહી છે તેમ ભારતીય જનતા પાર્ટીમાં બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો છે। ભાજપ પ્રદેશ પ્રભારી ઓમ માથુર આજથી 3 દિવસના ગુજરાતના પ્રવાસે છે। ગુજરાતની 26 લોકસભાની બેઠકોને સર કરવા માટે ભારતીય જનતા પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે। નાના કાર્યકરથી માંડીને મોટા ગજાના નેતાઓ પણ લોકસભાની આ ચૂંટણીમાં ભાજપનું દમખમ લગાડવા માટે પૂરેપૂરી તૈયારીઓ કરી રહ્યા છે। ઓમ માથુરની આ 3 દિવસની ગુજરાત મુલાકાતને લઈને પણ ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ કાર્યક્રમોમાં ઓમ માથુર હાજરી આપશે। 26 બેઠકોની રાજકીય સ્થિતિ, 26 બેઠકો પર જીતની સંભાવનાઓ પર ચર્ચા વિચારણા કરશે।